એક બહુ જ મહત્વના સમાચાર જે ખાસ ગુજરાત માટે બહુ જ મહત્વના છે અને એ છે ધોલેરામાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોલેરામાં જે એમ્બ્રર કંપની છે, એમ્બ્રર જેટ્સ, એણે ફાઇનલ એસેમ્બલી લાઇન ના માટે અદાણી સાથે કરાર કર્યા છે. અદાણી ગ્રુપ અને એમ્બ્રાર છે એના વચ્ચે એક વ્યૂહાત્મક ભાગીદારી થઈ છે અને ધોલેરામાં જે એરક્રાફ્ટ છે એનું એસેમ્બલ કરવામાં આવશે. એટલે એરક્રાફ્ટ અહીંયા બનશે નહીં, પણ જુદા જુદા પાર્ટ્સ અહીંયા ભેગા કરવામાં આવશે અને એ રીતે એરક્રાફ્ટ અહીંયાથી મોકલવામાં આવશે ભારત માટે. કદાચ એરક્રાફ્ટનું જે છે એસેમ્બલી અથવા તો કોઈ પણ પ્રકારનો કારોબાર કે કોઈ પણ પ્રકારનું કામકાજ એ આ સૌથી પહેલી ઘટના છે. કારણ કે આપણે બહુ જ બધા એરક્રાફ્ટ વાપરીએ છીએ પણ એનું મેન્યુફેક્ચરિંગ અથવા તો એસેમ્બલી અત્યાર સુધી બિલકુલ કરતા નથી. ઝીરો એસેમ્બલી અત્યાર સુધી કે ઝીરો મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય છે અને વિશ્વનું બહુ જ મોટું માર્કેટ. અત્યારે આપણે 900થી વધારે કમર્શિયલ એરક્રાફ્ટ વાપરીએ છીએ પણ એક પણ એરક્રાફ્ટ આપણા ત્યાં બનતું નથી. એટલે ધોલેરામાં આજે ફેસિલિટીઝ તપાસશે એ એક બહુ જ મોટી જાહેરાત આપણા માટે કહી શકાય. ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાં આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટથી દેશના આરટીએ પ્રોગ્રામને મોટો વેગ મળશે. આ નવો પ્લાન્ટ આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત કરશે અને ધોલેરા આપણે જાણીએ છીએ કે સેમિકન્ડક્ટર સહિત ઘણા બધા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને બધામાં જે એની સ્થાપના અલગ અલગ પ્રકારના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે થઈ રહી છે. એની વચ્ચે આ એક બહુ મોટી જાહેરાત ધોલેરામાં થઈ છે અને એનો ફાયદો ધોલેરાને મળશે. ત્યારે આપણા જે નાગરિક ઉડ્ડયન મંત્રી હતા કેન્દ્રીય રામમોહન નાયડુ એ પણ આવ્યા હતા. એમણે શું કહ્યું આખી જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થપાવવાનો છે એના વિશે એ પણ સાંભળી અને ન્યૂઝ કેપિટલ માર્કેટે પણ આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં શું કારીગરી જોવા મળી, શું એક અત્યારે જે પ્રકારનું ડેવલપમેન્ટ જોવા મળ્યું એના વિશે પણ એક નજર કરીએ. पर हम चाहते हैं और हमारे आदरणीय प्रधानमंत्री जी का एक विजन है कि सिविलियन में भी एक मेक इन इंडिया एयरक्राफ्ट बहुत जल्दी बने. उसके लिए हमने एक व्यवस्था करी. हमारे एम्ब्रेयर जो ब्राजीलियन मैन्युफैक्चरर है एम्ब्रेयर, उसके साथ हमने एमओयू करा. अदानी एविएशन सिस्टम्स ने एमओयू एंटर किया और उसका जो फाइनल असेंबली लाइन है वो भी धोलेरा उन्होंने चुना है. तो ये बहुत बड़ी बात है कि जो सबसे पहले सिविलियन मेक इन इंडिया एयरक्राफ्ट जो बनेगा हमारे पास, क्योंकि इनके टाइमलाइंस अगर देखेंगे 2028 तक पहला प्लेन इनका बनाने का एक टारगेट रखा है, तो वो धोलेरा से होने वाला है. तो ये सब एडवांटेजेस हैं जो कहीं पे नहीं है. तो અત્યારે ફિલહાલ દર્શક મિત્રો આપણે ઉપસ્થિત છીએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે આ ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને જે ગતિવિધિઓ છે તે તેજ થઈ રહી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ધોલેરામાં જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે તેને હવે ફટાફટ શરૂ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ટાટાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ અહીંયા છે અને હવે ધોલેરા એરપોર્ટને પણ ફટાફટ તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જેથી જ્યારે અહીંયા ઉત્પાદન શરૂ થઈ જાય, મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ જાય, કોઈ પણ પ્રકારની અલગ અલગ જે કંપનીઓ જે આવી રહી છે તેમનું કામકાજ શરૂ થઈ જાય, પ્રોડક્ટ બહાર આવતી શરૂ થઈ જાય, એ સમયે અહીંયા દરેક પ્રકારના ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ હોય, જેના માટે થઈને અત્યારે પૂરતી કોશિશ કરવામાં આવી રહી છે. અને એ જ ભાગ સ્વરૂપે આપ મારી પાછળ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ આ કાર્ગો જે ટર્મિનલ છે તે અહીંયા ખાસ બનાવવામાં આવ્યું છે. ટાટાનો જે પ્લાન્ટ છે તેના માટે અલગથી એક હેંગર પણ બનાવવામાં આવેલું છે, તો તે પણ વ્યવસ્થા અહીંયા ખાસ કરવામાં આવી છે. અને સાથે સાથે તમે આ તરફ નિહાળશો તો આ જે રનવે છે તેની આ તરફ તમને ફાયર સ્ટેશન વગેરે પણ જોવા મળશે. પાછળ ટર્મિનલ છે, એટલે બધી જ વસ્તુઓને ધીરે ધીરે તૈયાર કરવામાં આવી છે. ખૂબ જ જેને કહેવાય તે પડકારજનક વિસ્તાર છે આ, કેમ કે આ જે કહેવાય ભોગાવો અને સાબરમતી નદી જે સીધા સમુદ્રના અખાતમાં મળે છે એ વિસ્તાર છે. અહીં ઘણી વખત ભરતીના સમયે પાણી ભરાઈ જતું હોય છે. આપ રનવે પણ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો, કામકાજની જે એક્ટિવિટીઝ છે તે મશીનરી વગેરે નિહાળી રહ્યા છો. તો કહેવાની વાત એ છે કે ખૂબ જ ઝડપથી ઇકોનોમિક એક્ટિવિટીઝ, અચ્છા ધોલેરાનો જે હાઈવે છે, એક્સપ્રેસ વે જે અમદાવાદને જોડે છે તેને પણ 6 લેન બનાવવાને માટે ખાસ અત્યારે મંત્રીશ્રી જે ઉપસ્થિત હતા તેમણે પણ અહીંયા વાત કરી. રામમોહન નાયડુ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી છે તેમણે અહીંયા વાત કરી અને સાથે સાથે એમણે એમ પણ સમજાવ્યું કે કઈ રીતે આ જે કંઈ પણ થઈ રહ્યું છે તે ધોલેરાને વધુને વધુ અને અલ્ટિમેટલી ગુજરાતના અર્થતંત્ર અને ભારતના અર્થતંત્રને વધુને વધુ સપોર્ટ મળી શકે તે માટેનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. કેમેરામેન કલ્પેશ સાથે યશ,